હેલો પેરેન્ટ્સ, હું ડૉક્ટર જયુલ કામદાર, બાળકોનો સર્જન. આજે શબ્દ ઓપરેશન જેમ સાંભળીએ છીએ અને આપણા શરીરમાં ધ્રુજારી છૂટે છે, એના અંગે હું ડિસ્કસ કરવા આવ્યો છું કે જ્યારે તમે તમારા બાળકનું નાનકડું શરીર હોસ્પિટલની પથારીમાં જુઓ છો ત્યારે તમે જેટલો ભય અનુભવો છો એટલો જ થડકાટ અમે પણ અનુભવીએ છીએ. એટલે આજે હું તમારી સાથે એક અગત્યનો મુદ્દો ડિસ્કસ કરી રહ્યો છું કે ડૉક્ટર, મારું બાળક ઓપરેશન માટે નાનું નથી. સો પહેલું, તમારો ડર ખરેખર વ્યાજબી છે, પરંતુ આધુનિક કે મોડર્ન પીડિયાટ્રિક સર્જરી એક આખો એડવાન્સ સબ્જેક્ટ છે કે જેમાં એઝ અ પીડિયાટ્રિક સર્જન આપણે જે ટૂથપિક જે દાંત ખોતરવા માટે વાપરીએ છીએ એનાથી પણ નાના સાધનોનો ઉપયોગ ઓપરેશન માટે કરીએ છીએ. અમારે એ ઓપરેશનમાં બેહોશી આપવા માટેના જે એનેસ્થેટિસ્ટ હોય છે એ પણ પીડિયાટ્રિક એનેસ્થેટિસ્ટ હોય છે કે જે મિલીગ્રામના ભાગની દવાઓ બાળકને આપે છે તેના વજન અનુસાર, કે જેથી તેનું જોખમ પણ ખૂબ ઓછું રહે છે. આ ઉપરાંત ઓપરેશન દરમિયાનનું મોનિટરિંગ ઇન્ક્લુડ છે કે હૃદયનું મોનિટરિંગ છે, કે શ્વાસનું મોનિટરિંગ છે, કે ટેમ્પરેચરનું મોનિટરિંગ છે, એ પણ એટલા આધુનિક સાધનોની મદદથી કરવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારનું જોખમ ઓછામાં ઓછું રહે છે. પણ તેમ છતાંય જે સૌથી અગત્યનો પ્રશ્ન છે તે જરૂરિયાત વર્સિસ જોખમ. જરૂરિયાત કે ખરેખર બાળકને ઓપરેશનની જરૂર છે કે કેમ. અમે નાનામાં નાના ઓપરેશનની એ સલાહ તો અને તો જ આપીએ કે જો ખરેખર તમારા બાળકને એ ઓપરેશનની જરૂર હોય તો. ફક્ત કરવા માટે કરીએ તે પ્રકારનો એટીટ્યુડ અમે ન હોય. બીજું કે એ જ તમારા બાળકની જગ્યાએ અમે એમ વિચારીએ કે ખરેખર આ મારું બાળક હોય તો મારો નિર્ણય શું રહેશે. જ્યારે હું પોતે કન્વિન્સ થાઉં કે હા, આ બાળકને ઓપરેશનની જરૂર છે, ત્યારે જ અમે આ પ્રકારની સલાહ આપતા હોઈએ છીએ. ઓપરેશનની સલાહ આપતી વખતે અમે એ જ જોઈએ છે કે રાહ જોવાનું વધારે જોખમ છે કે ઓપરેશનનું જોખમ વધારે છે. કે ઘણી બધી કન્ડિશન્સ એવી છે કે જેમાં રાહ જોવામાં વધારે જોખમ છે. ફોર એક્ઝામ્પલ, એક લોંગ ટર્મ કન્ડિશન છે હાઇપોસ્પિરિયસ, કે જેમાં પેશાબનું છિદ્ર ટોચ ઉપર ખુલવાને બદલે ઇન્દ્રિયના નીચેના ભાગમાં ખુલે છે. તો થાય શું કે જ્યારે તમારું બાળક સ્કૂલે જાય ત્યારે બીજા બધા એની જ ઉંમરના છોકરાઓ ઉભા રહીને પેશાબ કરતા હોય અને તમારે બાળકને બેસીને કરવું પડે, જે બાળક માટે હાસ્યપાત્ર થાય અને બાળકને સાયકોલોજીકલ ટ્રોમા થવાનો ડર રહે છે. તો એવી બાબતો કે જે મા બાપને ઓપરેશનનો નિર્ણય લેતા ખોટી રીતે અટકાવે છે. સૌથી અગત્યની વસ્તુ કે શું જે બાળકને બેહોશ કરવામાં આવે છે તેમાં વપરાતી દવાઓને કારણે બાળકના મગજનો વિકાસ અટકી જશે? ના, આ ખોટી વાત છે. કે જો બાળકને યોગ્ય રીતના યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય ડોઝમાં એનેસ્થેસિયા અપાય તો એવું કોઈ પણ થવાનો ડર નથી. પરંતુ જો એ બાળકને યોગ્ય સમયે ઓપરેશન ન કરવામાં આવે અને એનો જે ટ્રોમા થતો હોય છે એ સાયકોલોજીકલ ટ્રોમા વધારે ગંભીર છે. બીજું બાબત કે શું ઓપરેશનને કારણે બાળકનો વિકાસ રૂંધાઈ જશે? ના, કદી નહીં. બાળકને ઓપરેશન કરવાથી હંમેશા વિકાસમાં ફાયદો જ થાય છે. જો બાળકના આંતરડાનો અટકાવ હોય, જો બાળકની કિડની રોકાયેલી હોય, તો આવા બધા કેસીસમાં બાળકનો વિકાસ ઓપરેશન ન કરવાને કારણે રૂંધાય છે. અને નંબર 3 બાબત કે આપણે રાહ જોઈએ તો સારું નહીં થઈ જાય. ના, દરેક કન્ડિશન એવી નથી. અને એવી કન્ડિશન કે જેમાં રાહ જોવામાં વધારે ઇમરજન્સી થાય તેવી, જેમ કે હર્નિયા, અનડિસેન્ડેડ ટેસ્ટિસ, એવા બધા બહુ કોમન પ્રોબ્લેમ હોય છે કે જેમાં ઓપરેશનનો ઝડપથી નિર્ણય લેવો જરૂરી હોય છે. તમારા માટે અમારું વચન કે તમારા બાળકના ઓપરેશન માટે જ્યારે અમે નિર્ણય લઈએ ત્યારે અમે અમારા બાળકને તમારા બાળકની સ્થિતિએ મૂકી અને જોઈશું કે ખરેખર જરૂરી છે કે નહીં, અને જે સર્વશ્રેષ્ઠ નિર્ણય હશે તે જ આપીશું. જ્યારે પણ તમે ઓપરેશન અંગે કોઈ પણ દુવિધામાં હો તો બેશકપણે જેટલા મનમાં પ્રશ્નો પૂછો, એ ઓપરેશનની જરૂરિયાત અંગેનો હોય, કે ઓપરેશનની આડઅસર અંગેનો હોય, કે એનેસ્થેસિયાની આડઅસર અંગેનો હોય. એક કઠોર સત્ય કે સર્જરી કે ઓપરેશન ચોક્કસ ડરાવનારા છે, પણ શું આપણે આપણા બાળકને એવા કોમ્પ્લિકેશન કે જે ઓપરેશન નહીં કરવાથી થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે તેનાથી બચાવવું ન જોઈએ? એ ઓપરેશનમાં રાહ જોવો, મોટો થવા દો, એ જ આપણી નીતિ કે આપણા વિચારો જો બાળકને કોઈ કોમ્પ્લિકેશન તરફ લઈ જશે તો આપણે આપણી જાતને માફ કરી શકીશું? ડિયર પેરેન્ટ્સ, તમારું કામ છે બાળકને પ્રેમ કરવાનું, અમારું કામ છે બાળકોની મુશ્કેલીઓનું કુશળતાપૂર્વક નિવારણ લાવવાનું. તો સાથે મળીને આપણે બાળકને એક એવું ભવિષ્ય આપીએ કે જેના તેઓ હકદાર છે. તમારા ડરમાં વિશ્વાસ રાખો, પણ સાથે સાથે સાયન્સ ઉપર પણ વિશ્વાસ રાખો. સાયન્સ એ ડર કરતાં કદાચ વધારે મજબૂત અને વિશ્વાસપૂર્ણ છે. થેન્ક યુ.